સમગ્ર શહેરમાં આજે યોગ દિવસની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી હતી। ત્યારે જીજાબાઈ મહિલા સ્નાન ગૃહમાં એકવા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે વિશેષ એકવા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 વર્ષથી 70 વર્ષની મહિલાઓએ યોગ કર્યા હતા। રાજકોટના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર રુચિતા જોશીએ જણાવ્યું હતું કે ભારતમાં રાજકોટ એકમાત્ર સ્થળ એવું છે કે જ્યાં એકવા યોગા મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકા આયોજિત એકવા યોગામાં મહિલા સશક્તિકરણની થીમ આપવામાં આવી હતી। ગુજરાત નહીં પણ ભારત માત્રમાં રાજકોટ એકવા યોગ થઈ રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા આયોજિત એકવા યોગની અંદર મહિલા સશક્તિકરણની આજે જ્યારે થીમ આપવામાં આવી છે, ત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે 10 વર્ષથી ઉંમરની લઈ અને 70 વર્ષની વૃદ્ધા સુધી તમામ બહેનો યોગ કરી રહી છે। એકવા યોગમાં ખાસ કરીને તમે જ્યારે પાણીની અંદર જે લોકોને સ્વિમિંગ પૂરેપૂરું આવડે છે તે લોકો આ એકવા યોગ કરી શકે છે। પાણીની અંદર જ્યારે ગ્રેવિટીનો ફોર્સ ખૂબ ઓછો હોય છે ત્યારે તમારું શરીર પૂરું લચકમય બની જાય છે કે જેને હેવી વજનવાળા વ્યક્તિ હોય છે તે આરામથી પાણીની અંદર યોગ કરી શકે છે। પાણીની અંદર યોગ કરવાથી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેવી કે શ્વાસ લેવો, છોડવો, રોકવો બધું તમે જ્યારે પાણીમાં કરો છો ત્યારે તમારા લંગ્સ ખૂબ જ મજબૂત બની રહ્યા છે। એટલે આપણા વિશ્વ ફલક ઉપર જ્યારે આજે યોગ દિવસની ઉજવણી માનનીય નરેન્દ્રભાઈ મોદીના એકમાત્ર વચનથી જો આખો દેશ વિદેશ તમામ લોકો જ્યારે યોગ ઉજવી રહ્યા છે, ત્યારે આજે આપણે બહેનોને જોઈ શકીએ છીએ, વૃદ્ધાઓ પણ ખૂબ સારી રીતે યોગ કરે છે। अब तक સાથેની ખાસ વાતચીતમાં મહિલા કોર્પોરેટર નીલુબેન જાદવે જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલા એકવા યોગાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તેમાં 60 જેટલી બહેનોએ ભાગ લીધો છે। અલગ અલગ ઉંમરની મહિલા દ્વારા યોગ કરવામાં આવ્યા હતા। એકવા યોગા મહિલાના સ્વાસ્થ્ય માટે સારું છે। આજે વિશ્વ યોગ દિવસ છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈએ આપેલું આપણે જે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે મહાનગરપાલિકા દ્વારા આયોજિત મહિલા એકવા યોગ તો એ આયોજન કરેલું છે ને તેમાં સંખ્યા આપણે છે 60 જેવી છે ને એમાં ઉંમરને જો આપણે જોઈએ તો 17 વર્ષથી 60 વર્ષના ઉંમરના બહેનોએ આજે એકવા યોગ કરેલા છે। એકવા યોગ બહેનો માટે જે છે એક તો સ્વાસ્થ્યને લીધે સારું છે અને એક જો જોઈએ તો માના ગર્ભમાં જ્યારે બાળક રહેલું છે એ પણ એક પાણીની અંદર પણ રહેલું છે, તો એને પણ પાણીનો એટલે જન્મથી આપણે પાણીની હારે સંકળાયેલા છે। પાણી આપણા માટે જીવન જરૂર છે ને આ એકવા યોગ જે સ્વિમિંગ કરવું એના માટે સ્વસ્થ જો જાળવવું હોય તો આ એક પાણીમાં રહીને યોગ બહેનો કરે તો એના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અતિ ઉત્તમ છે। अब तक સાથેની ખાસ વાતચીતમાં યોગ કોચ આરતી માંડલિયાએ જણાવ્યું હતું કે એકવા યોગા કરવાના ઘણા ફાયદા છે। પાણીમાં જ્યારે યોગ કરવામાં આવે છે ત્યારે ફ્લેક્સિબિલિટી વધી જાય છે અને તેના કારણે યોગ કરવામાં સરળતા રહે છે। શરીરમાં 70% પાણી હોવાથી એકવા યોગ કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે। આજના દિવસે મહિલા સશક્તિકરણની થીમ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવી છે, ત્યારે દરેકને હું અપીલ કરું છું કે યોગ દરરોજ કરવા જોઈએ। એકવા યોગ એક યુનિક કોન્સેપ્ટ છે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 7 વર્ષથી રાજકોટની અંદર લઈને આવી છે અને આજે મને મોકો મળ્યો છે કે અહીંયા જીજાબાઈ મહિલા સ્નાનના ગૃહમાં એકવા યોગા બહેનોને કરાવવા માટેનો। તો આ એક ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે, કેમ કે પાણીની અંદર યોગ કરવાના ઘણા ફાયદા છે। પાણીની અંદર જ્યારે આપણે યોગ કરીએ છીએ ત્યારે શરીરની ફ્લેક્સિબિલિટી 50%થી વધારે વધી જાય છે અને એનાથી આસનો કરવામાં સરળતા રહે છે। બીજું, પાણીની અંદર કોઈ પણ કમરના દુખાવા, પગના દુખાવા કે શારીરિક તકલીફવાળા લોકો હોય છે એ પણ આસાનીથી યોગ કરી શકે છે, કેમ કે પાણીની અંદર યોગ કરવાથી ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ ઘટી જવાથી એ લોકો આસાનીથી શરીરને વાળી શકે છે। અને શરીરની અંદર પણ 70% પાણી છે, તો પાણીની અંદર જ્યારે 70% પાણીના બોડી સાથે આપણે જ્યારે કરીએ ત્યારે એનું તાલમેલ બહુ સારો બેસી જાય છે અને સારી રીતે ઓક્સિજન પણ શરીરની અંદર કન્ઝ્યુમ થાય છે। તો ઘણા બધા એકવા યોગાના ફાયદા છે। આજના દિવસે મારે સંદેશો આપવાનો છે કે આ વર્ષે આપણે મહિલા સશક્તિકરણની થીમ ઉપર યોગ ડે ઉજવી રહ્યા છીએ, તો હું દરેક મહિલાઓને અને સાથે એમના ફેમિલીના પુરુષોને પણ કહેવા માગીશ કે યોગ છે એની એક દિવસ પ્રેક્ટિસ કરીને ના બેસી રહ્યો અને એને જીવનમાં ઉતારો અને રોજ કંઈક ને કંઈક નવું યોગ વિશે જાણો અને શીખો।